થાય. ઉગ્ર શક્તિઓ ઉત્પન્ન કરી સર્વ પ્રલય કરી નાખવા વાળી માતાજીએ શક્તિ ઉત્પન્ન કરી અને બોલી ઉઠ્યા. સર્વ દેવોએ તથા ગણોએ મળી મારા પુત્રનો નાશ કર્યો તો તેઓ બધાનો નાશ કરીશ. હવે પ્રલય જ કરીશ આમ કહી દેવી ક્રોધ કરવા લાગ્યા. લાખો શક્તિઓ ઉત્પન્ન કરી. પ્રકૃતિ સ્વરૂપ શિવ શક્તિ મહામાયા જગદંબા ક્રોધ તત્પર થયો ઉત્પન્ન કરેલી શક્તિઓને આજ્ઞા કરી કહ્યું કે હે શક્તિ દેવી, મારી આજ્ઞા થકી તમે અહીં પ્રલય કરી નાખો. એમાં વિચાર કરવાનો. બ્રહ્મા બોલ્યા આજ્ઞા કરેલી શક્તિઓ ક્રોધ પરાયણ થઈ સર્વ દેવાદિનો સંહાર કરવા થઈ અને સંહાર કરવાનો શરૂ થયો. શિવ બ્રહ્મા વિષ્ણુ દેવો ઋષિઓ ગણો બધા એકઠા મળ્યા અને પરસ્પર કહેવા લાગ્યા કે હવે શું કરીશું? હે પાર્વતી, આજ દેવી પ્રસન્ન થાય તો જ શાંતિ મળે ને મળે. દેવીનું તેજ અતિશય હતું અને અહીંયા બધા દેવતાઓ બોલવાના હવે શું કરવું? આજ દેવી માન વાળા બોલ્યા કે મારો પુત્ર જો સજીવન થાય ને તો જ સહાર કરે. બ્રહ્મા બોલ્યા આદિદેવો ઋષિઓ બધા આ વરદાન સાંભળીને જે હાથ જોડી ભગવાન શિવને નમસ્કાર કરે. બ્રહ્મા બોલ્યા દેવીનું કથન સાંભળી શિવજીએ કીધું કે આ ત્રિલોકમાં રાજ્યને સુખ મળે એવું કરવું. તેથી હવે ઉત્તર દિશા તરફ બધા જાઓ અને ત્યાં કોઈ પણ જીવ તમને સૌથી પહેલા સામે મળે એનું જીવ ત્યાંથી લાવો એટલે તરત બાળકના ઘર ઉપર મૂકો. બ્રહ્માજી કહે શિવની આજ્ઞાને પાળનારા એવો બધા કયા પ્રમાણે ઉત્તર દિશામાં જાય છે અને આ ઉત્તર દિશામાં ત્યાં તો સૌથી પહેલો હાથી સામો મળ્યો એનું જીવ છેદ કરી અને લાવ્યા અને ગણેશના ઘર સાથે જોડી દીધું અને ગણપતિ સજીવન થયા. અહીંયા ગણાધેશ ગણેશજીનું પ્રાગટ્ય